દોસ્તો, હવે સાંભળીએ પ્રાસંગિક વિષય છે વિશ્વ વારસા સપ્તાહ. સંપાદન અને પઠન આરતી ભટ્ટ. ભારતમાં 19 થી 25મી નવેમ્બર સુધી વૈવિધ્યની ખોજ કરો અને માણો આ થીમ સાથે વિશ્વ વારસા સપ્તાહની ઉજવણી થઈ રહી છે. સમગ્ર વિશ્વના સાંસ્કૃતિક વારસાના જતન અંગે જાગૃતિ કેળવવાના ભાગરૂપે વિશ્વ વારસા સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. યુનેસ્કોની સામાન્ય સભાએ 1972માં વિશ્વ વારસા અધિવેશનમાં પસાર કરાયેલા ઠરાવને બહાલી આપી હતી અને તેના માટેના ખાસ કરાર ઉપર સહી કરનાર દેશોમાં ભારત પણ એક હતું. હકીકતમાં ભારતમાં થતી વિશ્વ વારસા સપ્તાહની ઉજવણી આંતરરાષ્ટ્રીય સ્તર પર ઐતિહાસિક સ્મારકો અને પ્રાચીન અવશેષો માટે ઉજવાતા વિશ્વ વારસા સપ્તાહના જ એક ભાગરૂપ છે. સ્વર્ગસ્થ પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીની સ્મૃતિમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ 1988 થી એમના જન્મદિવસ 19મી નવેમ્બરથી એક સપ્તાહ માટે ભારતમાં વિશ્વ વારસા સપ્તાહની ઉજવણી કરે છે અને ગુજરાત રાજ્ય સરકારનું પુરાતત્વ ખાતું પણ તેના મહામૂલા સ્મારકો પ્રત્યે લોક જાગૃતિ કેળવવા માટેનો સંદેશો લોકો સુધી પહોંચે તે માટે 19મી નવેમ્બરથી 25 નવેમ્બર દરમિયાન વિશ્વ વારસા સપ્તાહની પ્રતિવર્ષ વિવિધ સ્થળોએ ઉજવણી કરે છે, જેમાં સ્મારકોની પુરાતત્વીય તેમજ ઐતિહાસિક મહત્તા સમજાવતું પ્રદર્શન, વ્યાખ્યાનો, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન, સ્મારક પર પ્રકાશ આયોજન વગેરે કાર્યક્રમો યોજવામાં આવે છે. ગુજરાતનું નામ ગૌરવભેર ઊંચું કરનારું મહત્વનું હેરિટેજ સ્થળ એવા કચ્છના ધોળાવીરાને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ વિશેષ માન્યતા બાદ આ સ્થળને વૈશ્વિક પર્યટન માટે આકર્ષણનું કેન્દ્ર બનાવવાનો નિર્ણય લેવાયો છે. સ્વદેશ દર્શન 2 અંતર્ગત ધોળાવીરાનો વિકાસ કરવામાં આવશે. ધોળાવીરાના સર્વગ્રાહી વિકાસ માટે ભારત સરકારે સ્વદેશ દર્શન 2 યોજના હેઠળ આ સ્થળની પસંદગી કરી છે. આ યોજના હેઠળ ધોળાવીરાને ટકાઉ અને જવાબદાર પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની દિશામાં કાર્ય થશે. આ વિકાસની કામગીરી 2 તબક્કામાં વહેંચાઈ છે. પ્રથમ તબક્કામાં આશરે રૂપિયા 135 કરોડના ખર્ચે અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે, જેમાં કલ્ચરલ વિલેજ, એમ્ફી થિયેટર, ટેન્ટ સિટી, ટુરિસ્ટ પ્લાઝા અને વિસ્તૃત રસ્તાઓના વિકાસનો સમાવેશ થાય છે. સાથે સાથે લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં કચ્છની અનોખી સંસ્કૃતિ, ઇતિહાસ અને કલાનું પ્રદર્શન કરવામાં આવશે. આ ઉપરાંત ટુરિસ્ટની સુવિધા માટે કમ્યુનિટી હોલ બનાવવામાં આવશે. ધોળાવીરાનું વૈશ્વિક વારસો તરીકેનું સ્થાન અને તેના ઇતિહાસ સાથે સંકળાયેલા રસપ્રદ તથ્યો આ સ્થળને દેશ વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનાવે છે. લાઇટ એન્ડ સાઉન્ડ શો અને નવી સંસ્થાઓની ઉમેરો આ પ્રદેશના પર્યટનને નવી ઊંચાઈએ પહોંચાડશે. કચ્છની ઐતિહાસિક ધરોહર સમાન ધોળાવીરા આજના સમયમાં ગૌરવપૂર્ણ વારસાની સાથે ભવિષ્ય માટે પર્યટન અને વિકાસના નવા દરવાજા ખોલી રહ્યું છે. પ્રાચીન સ્થાપત્ય કલા શૈલી ધરાવતા મહત્વના હોય અને ઓછામાં ઓછા 100 વર્ષથી અસ્તિત્વમાં હોય તેવા મંદિરો, જળાશયો, મસ્જિદ, મહેલો, ગુફાઓ તેમજ ઐતિહાસિક મહત્વ ધરાવતા શિલાલેખો, પ્રાચીન સાંસ્કૃતિક અવશેષો ધરાવતા ટીંબાઓ વગેરેને સને 1965ના ગુજરાત અધિનિયમ ક્રમાંક 25ની જોગવાઈ હેઠળ રક્ષિત સ્મારક તરીકે જાહેર કરવામાં આવ્યા છે. કચ્છમાં 5000 વર્ષ જૂનો માનવ સંસ્કૃતિના જીવંત અવશેષ રૂપ અજાયબ ખજાનો ધોળાવીરામાંથી મળી આવ્યો છે. આ ઉપરાંત મધ્યપ્રદેશના ખજુરાહો તેમજ ગોવામાં જૂના દેવળોનું યુરોપીય સ્થાપત્ય, કોનોટ, હમ્પીના સ્થાપત્યો અને ફતેપુર સિક્રીના મોગલ શૈલીના સ્થાપત્યોને વિશ્વ વારસાનો દરજ્જો આપવામાં આવ્યો છે. કચ્છમાં તેમજ સરસ્વતી નદીની ખોજ, લુપ્ત સરસ્વતીના વહેણ, ખડીરના પુરાતત્વીય સંકુલના વિકાસ માટે વિવિધ પગલાઓ ભરવામાં આવ્યા છે. દરમિયાન કચ્છને વિશ્વના પ્રવાસનના નકશામાં મૂકવા માટે રણોત્સવની ઉજવણીમાં દેશ વિદેશના પ્રવાસીઓ ભાગ લેવા માટે આવે છે. હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા, જેનો વિષય હતો વિશ્વ વારસા સપ્તાહ. સંપાદન અને પઠન આરતી ભટ્ટ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.